ઝાલાવાડી સહી સુથાર દરજી સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ સૌને વંદન। સમસ્ત ઝાલાવાડી સહી સુથાર પરિષદ એ આપણા સમાજની ઝાલાવાડી દરજી સમાજની સંસ્થા છે। 1987માં ઝાલાવાડી સમાજના આગેવાનો વડીલોએ આપણા સમાજના ભાઈઓ બહેનોનો આર્થિક સામાજિક દરજ્જો ઊંચો આવે, શૈક્ષણિક રીતે આપણો સમાજ પ્રગતિ કરે એવા શુભ આશયથી આ સંસ્થાની શરૂઆત કરેલ। આ સંસ્થા દ્વારા સમૂહ લગ્નો, યુવક યુવતી પસંદગી મેળાવડો, ગરબા મહોત્સવ, બાળકોની સાહિત્યક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સમાજના વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન એવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે। મધ્યસ્થ સંસ્થા દ્વારા આપણી કન્યાઓ દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે થઈ અને કન્યા છાત્રાલયની પણ શરૂઆત કરવામાં આવેલ છે, જેમાં આપણા સમાજની ઉચ્ચ અભ્યાસ કરતી 108 દીકરીઓને રહેવા, જમવા અને ભણવાની સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે। સને 2024થી ઝાલાવાડી સહી સુથાર પરિષદ મધ્યસ્થ સંસ્થા દ્વારા જે દીકરા દીકરીના માતા પિતા મૃત્યુ પામેલ છે, અવસાન થયેલ છે અને તેમનો અભ્યાસ તથા રહેવા જમવાનું ઉછેર એના દાદા દાદી, કાકા કાકી, મામા મામી કે માસા માસી કરી રહ્યા છે, આવા પ્રભુવત્સલ બાળકોના શિક્ષણની જવાબદારી સમાજના દાતાઓએ મધ્યસ્થ સંસ્થાના માધ્યમથી પૂર્ણ કરવાનું એક શરૂઆત કરેલ। ગત વર્ષે આપણે 29 આવા વિદ્યાર્થીઓને એમની શિક્ષણની ફી યથાયોગ્ય જેટલી યોગ્ય લાગે એટલી આપી, ઘણાને પૂરેપૂરી પણ ફી આપી। ભાઈ મરે ભવહારીએ, બહેની મરે 10 જાય, પણ નાનપણમાં જેના માવતર મરે એને ચારે દિશાના વાહ વાય। ઝાલાવાડી દરજી સમાજના પ્રભુવત્સલ બાળકો આ યોજનામાં અરજી કરી શકે છે। અરજી ફોર્મ ભરી દર્શાવેલ સરનામા ઉપર રૂબરૂ કે પોસ્ટ કે કુરિયરથી તારીખ 10/5/2025 સુધીમાં પહોંચાડવાનું હોય છે। સંપૂર્ણ વિગતો ભરેલું ફોર્મ સાથે જે ધોરણમાં પાસ થયા હોય એની માર્કશીટ, એના માતા પિતાનો મરણનો દાખલો, રેશન કાર્ડની ઝેરોક્સ અને જે સંસ્થામાં અભ્યાસ કરતા હોય તેની ફી ભર્યાની પાવતી, કદાચ સરકારી શાળામાં ભણતા હોય તો એ શાળામાં અભ્યાસ કરે છે તે અંગેનો પ્રિન્સિપાલનો દાખલો, એટલું એમણે મોકલી આપવાનું છે। ગત વર્ષે જે વિદ્યાર્થીઓને પરિષદ દ્વારા ફી ભરવામાં આવી છે એ ફક્ત માર્કશીટ અને એની વિગત મોકલશે તો પણ ચાલશે। પ્રભુવત્સલ યોજનામાં આપણા સમાજના શ્રી રમાબેન પ્રવીણભાઈ મકવાણાએ 5 લાખ રૂપિયા અને શ્રી વિઠ્ઠલભાઈ ગોહેલ મોરબીવાળાએ પણ ₹5 લાખ ફંડ પેટે આપેલા છે। શ્રી જીતેન્દ્રભાઈ ચૌહાણ ZWએ પણ 1 લાખ રૂપિયાનો ફાળો ગત વર્ષે આપેલ છે। આ સિવાય પણ ઘણા બધા દાતાઓએ ખૂબ મોટા પ્રમાણમાં દાન આપેલ છે, તેઓનો ખૂબ ખૂબ આભાર, અભિનંદન। ઘણીવાર એવું સાંભળ્યું છે કે કાકા મામા કહેવાના અને ઘરમાં હોય તો ખાવાના। આવા જે માતા પિતા વગરના બાળકો અથવા તો જેના પિતા મૃત્યુ પામ્યા છે એવા બાળકોને એમના પરિવારના સદભાવનાથી, એકતાથી સાચવતા હોય છે, પણ તે બાળકને ક્યાંક ને ક્યાંક ખોટ વર્તાતી હોય છે। આપણે સૌ ઈચ્છીએ
અને પ્રભુને પ્રાર્થના કરીએ કે કોઈ પણ બાળકના માતા પિતાનું અવસાન ના થાય, પરંતુ સંજોગો પરિસ્થિતિ આપણે સૌએ સ્વીકારવી જ પડે. જ્યારે બાળકના માતા પિતાનું અવસાન થાય ત્યારે સમાજે તેના માતા પિતા તરીકેનું જવાબદારી સ્વીકારવાની હોય છે. અને આમ કહેવાય તો સમાજ એ દરેકના માતા પિતા સમાન છે. जिसका कोई नहीं उसका तो खुदा है यारो. આપણે એ બાળકના માતા પિતા બનવાનું છે અને સમાજ એના ભરણ પોષણની, એના શિક્ષણની, માવજતની જવાબદારી ઉપાડવી જ જોઈએ. જે પરિસ્થિતિ છે એમાં એ બાળકનો શું દોષ? દરેક ગામ, શહેર, નગર, મહાનગરના મંડળો, એના કાર્યકરો, હોદ્દેદારો આ યોજના આપણા સમાજના જે પણ વાંછિત છે અથવા તો પ્રભુવત્સલ બાળકો છે, લાભાર્થી છે, એના સુધી પહોંચાડે તેવી વિનંતી. પ્રભુવત્સલ બાળકોના શિક્ષણનું વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે. क्यों न एक रोते हुए बच्चे को हंसाया जाए. આપની નાણાકીય આર્થિક સદ્ધરતા હોય, લક્ષ્મીજીની આપની ઉપર કૃપા હોય, સુખી અને સંપન્ન હોય, તો આવા બાળકોની મદદે મધ્યસ્થ પરિષદ સંસ્થા આપની પાસે હાથ લંબાવે છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ બાળકોના ભવિષ્યના નિર્માણ માટે આપશો. કારણ કે જે બીજાના બાળકોનું ભલું કરે છે એના બાળકોનું ભગવાન ભલું કરે છે. પરમ કૃપાળુ પરમાત્મા આપને લાખ ગણું કરીને આપશે. સંગઠન, સંવેદનાઓ જાગૃત હોય, માનવતાની મહેક હોય અને સમાજ પ્રત્યેની સમજદારી હોય એ ઈચ્છનીય છે. दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी दया न छोड़िए जब तक घट में प्राण. તારીખ 25/5/2025ની સમસ્ત ઝાલાવાડી સહી સુથાર પરિષદની સાધારણ સભામાં આ બાળકોની તેમની સ્કૂલની ફીની રકમ ચૂકવવામાં આવશે. એવી પણ રજૂઆત હતી કે કેટલાક આપણા સમાજના વ્યક્તિઓની બાળકોની પરિસ્થિતિ એવી છે કે જેના માતા છે, પિતાનું કોઈ ઠેકાણું નથી અથવા તો પતો નથી. એકલી માતા છે એ બાળકોને ઉછેરે છે, એમને ભણાવે છે, એનું ભરણ પોષણ કરે છે. આવી પરિસ્થિતિ પણ જો કોઈની હોય તો એ પણ અરજી કરીને અમારા સુધી ફોર્મ પહોંચાડજો. એમાં યોગ્ય અયોગ્ય, સાચું ખોટું, ગુણ દોષની ચકાસણી કરી અને દાતાઓ દ્વારા આવેલ દાનને સુયોગ્ય પાત્ર સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું. આપને ફોર્મ અંગે અથવા તો આ યોજના અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો 9823439121 ઉપર મારો સંપર્ક કરી શકે છે. મા બાપ વગરનું જીવન જીવતા બાળકો માટે આપણે સૌ સાથે મળી સહિયારો પ્રયત્ન કરીએ. દાતાઓનું દાન અને આપ સૌની સદ્ભાવના એ બાળકોનું જીવન સાર્થક બનાવે, એમનું જીવન ઉજ્જવળ બને એવી શુભેચ્છા. પ્રભુવત્સલ્ય યોજનાની આ વાત છે એ આપણા સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા આપ સૌ પ્રયત્ન કરજો. આના પછી આપણે બીજી એક યોજના આપણા ઝાલાવાડી સમાજ માટે કલ્યાણ નિધિ યોજના મૂકીએ છીએ. એની વાત પણ 2-4 દિવસ પછી એનું ફોર્મ તૈયાર કરીને આપને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. એનો પણ હું વિડીયો આપ સમક્ષ રજૂ કરવાનો છું. વધારેમાં વધારે બાળકો આ યોજનાની અંદર જોડાય, આવા બાળકોની સંખ્યા વધે એવું ક્યારેય આપણે ઈચ્છતા નથી. કોઈ પણ બાળકના માતા પિતાની આ પરિસ્થિતિ થાય એવું ભગવાન ના કરાવે.
પણ આ જે બાળકો છે જે પરિસ્થિતિમાં છે એને મદદરૂપ થવા માટે સૌ પ્રયત્ન કરજો, દરેક સુધી આ વિડીયોને પહોંચાડજો. અને બીજો વિડીયો કલ્યાણ નિધિનો એ પણ પરિષદ આપની સમક્ષ લઈને આવે છે. ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર લખેલો છે, એ નંબર ઉપર તમારી વિગત આપશો તો પણ તમને વોટ્સઅપથી ફોર્મ મળી જશે. એ ફોર્મ ભરી અને તમે મોકલી શકો છો. થેન્ક યુ.